હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો હું છું વિશાલ યાદવ અને તમારા બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વ્યૂ ફોર ઇન્ડિયામાં મિત્રો. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ, આ છે મારા મામાની વાડી કોંસડીમાં આવેલી છે, 5 થી 7 કિલોમીટર દૂર. તો અત્યારે ત્યાં આવ્યા માટે બતાવશું ફરતી. જુઓ મિત્રો, આ છે આંબો. આ ફરતી વાડી તમને બતાવું. વાડીની મજા જ કાંઈક અલગ હોય છે મિત્રો. ગમે ત્યારે આવો છત જ અલગ હોય છે. તમને દેખાડું છું મિત્રો. જુઓ મિત્રો. તો ચાલો તમને અહીંયા બાજુમાં પણ એક મામાદેવનું મંદિર છે, તેનો પણ ઇતિહાસ છે. 400 વર્ષ જૂનું મંદિર છે, જૂનો ઇતિહાસ છે મામાદેવનો. તો એ પણ તમને દેખાડશું અને તેનો પૂરેપૂરો ઇતિહાસ પણ તમને જણાવશું મામાદેવનો. અને એ મામાદેવ સાક્ષાત મામાદેવ છે મિત્રો. તેના પરચા પણ ઘણા છે, તે મને બતાવશું. જુઓ, આ મારા મામા છે. આ છે રાજમામા. કેમ છે? હાલું ને? આવો આવો, બહાર આવો. હા, અમારા હરિમામા. સારું ને? હે? હા, અમારે મોટા મામા ભીખા મામા. આ મારા મમ્મી છે. તો પપૈયા તોડવા બેસી ગયા આવીને. આ અમારે છે લાલા મામા. મિત્રો સામે જોઈ રહ્યા છો તે વડીલો છે. અને એ વડીલામાં હું જયારે નાનો હતો ત્યારે મામાના ઘરે વેકેશન કરવા આવતો, ત્યારે વડીલા હેઠે બહુ મેં મોજ કરી છે. જયારે બપોરનું જમવાનું હતું, વડીલા હેઠે અમે જમતા અને હિંચકા ખાતા, અને આખો દી હું વાડીએ જ રહેતો મિત્રો. આ એક મારા બચપનના નાના દિવસો યાદ આવી ગયા છે મને આજે મિત્રો. આજે તમારી સાથે શેર કરવા માંગુ છું. આ જુઓ, આ બહુ ઘેરાવદાર વડલો હતો. આ થોડો કાપીને થોડોક નાનો થઈ ગયો છે. તો મિત્રો આ જોરદાર મોટો વડલો હતો. આ પણ ફૂલ ઘેરાવદાર વડલો હતો મિત્રો. અને મિત્રો તમે આગળ દેખાડું, આ એક અમારે જૂનો કૂવો જે અત્યારે યુઝ કરવામાં નથી આવતો, પણ બુરાઈ ગયેલો છે. પણ આ કૂવાના ઇતિહાસ પણ મામાદેવ સાથે જોડાયેલા છે. એ પણ હું તમારી સાથે શેર કરવા માંગુ છું મિત્રો. તો વાત એમ છે કે જ્યારે મારા મમ્મી નાના હતા, લગ્ન પહેલા એની વાત છે, એ મને વાત કરેલી કે જ્યારે આ કૂવો ગળાતો અને કૂવામાં પાણી ના નીકળ્યું એટલે મામાદેવના લાડવા માનવામાં આવ્યા. તો જ્યારે મારા મમ્મી નાના હતા ત્યારે લાડવા મામાદેવને ધરવા જતા હતા પ્રસાદ, ત્યારે રસ્તામાં એક દાદા મળ્યા. જે દાદા 6-7 ફૂટ ઊંચાઈના હતા. એટલે દાદાએ કીધું કે બેટા ક્યાં જાશો? તો મારી મમ્મી એમ કીધું કે હું મામાદેવને લાડવા ચડાવવા જાઉં છું, મારે કૂવો ગળાય છે અને કૂવામાં પાણી નથી નીકળતું. તો ત્યારે મામાદેવ કીધું કે દાદાએ એમ કીધું કે મને એક લાડવો દેતી જાય કે બેટા. તો મારા મમ્મી એમ કીધું કે ના, હું લાડવા તો મામાદેવને ધરવા જાઉં છું, પ્રસાદ ધર્યા પહેલા કેમ આપીશ? છતાં પણ દાદાએ લાડવો લીધો અને લાડવો ખાધો. અને પછી દાદાએ કીધું કે બેટા જા, એવું છે ને આ બાજુ આ દિશામાં એક
આવતા નહીં. ઘણા લોકોએ મહેનત કરી પણ કોઈને રજા આપી નહીં. અંતે મામાદેવે છેલ્લે આ 2 વર્ષથી આ મંદિર બનાવેલું છે મિત્રો. મામાદેવે પછી રજા આપી પછી આ મંદિર બનાવવામાં આવ્યું. નકર એટલા 400 વર્ષ સુધી જે કાંઈ હતું કોઈ પણ શેડ બનાવવામાં ના આવતો, મંદિર બનાવવામાં ના આવતું, કારણ કે મામાદેવ રજા જ ના આપતા તો મંદિર કે શેડ બનાવવામાં ના આવ્યો. આ 2 વર્ષથી જ આ મંદિર બનાવ્યું છે જ્યારથી મામાદેવે રજા આપી ત્યારથી મિત્રો. ઘણા પરચા મામાદેવના છે મિત્રો. તો આ મામાદેવના દર્શન કરીને મિત્રો મન પ્રફુલ્લિત થઈ જાય, આનંદ આવી જાય મિત્રો. તો એકવાર તો તમારે જરૂર ને જરૂર આવવું જોઈએ મિત્રો. જો તમારે અહીંયા આવવું હોય તો બાઇક દ્વારા પણ આવી શકો, લોકલ વાહન દ્વારા આવી શકો, પણ મહુવાથી 7 કિલોમીટર થાય, પોંજલી સુધી આવી શકો અને પોંજલીથી ચાલીને ખેતરોમાં જવું પડે. મિત્રો આ છે મામાદેવનું મંદિર. તમને જણાવીએ, વાત કરી કે આ આજુબાજુના જેટલા ગામ છે ગામમાં ખેતરોમાં જે કાંઈ અનાજ ઉગે એ અનાજ ઉગાડતા પહેલા ઉગી જાય પછી પણ એ મામાદેવના લાડવા થયા પછી તે અનાજ ખાવામાં આવે છે. પહેલા એ મામાદેવના લાડવા થાય છે. ઘઉં ખેતરમાં ઉગ્યા હોય તો એ ખેતરના પહેલા ઘઉંના પહેલા લાડવા થાય અને પછી એ ઘઉં ખાવામાં આવે છે મિત્રો. હા જુઓ બુંદી તોડવા મીઠા શું કરવી આ બુંદીને? હા ઓલી બુંદી નથી હો, ફરસાણમાં આવે આ ઝાડ ઉપર ઉગે. આ કુદરતી છે. થોડો થોડો, હું તો કઈ ખાતો નથી, ખાઓ તમે થોડો થોડો. તો મિત્રો જો ચા બનાવશે હવે, ચા પી નાખીએ. બનાવો મસ્ત બનાવો. આ વ્લોગ તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂર જણાવજો. આ તમને મામાદેવની જે કઈ વાત હતી તમને પૂરેપૂરી બતાવવાની કોશિશ કરી છે. તો મામાદેવના ઘણા એવા ઇતિહાસ છે જે મને પણ યાદ નથી, મને પણ ખબર નથી, પણ જેટલી ખબર હતી એટલી તમને બતાવવાની કોશિશ જરૂર કરી છે મિત્રો. તો આ વિડીયો વ્લોગ આપણને કેવો લાગ્યો છે અમને કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં જો નવા છો તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને મિત્રો મળશું આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.